બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. તો આવો જોઈએ આ રિપોર્ટ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. ધાનેરાના રહીમખાન મેવાતીના જન્મદિવસની નિમિત્તે નિરાધાર ગાયોને ગોળ, ઘાસચારો અને તરબૂચ ખવડાવી માનવતા મહેકાવી હતી. સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી કેક કે મોટી પાર્ટી રાખીને ઉજવણી કરતા હોય છે, જ્યારે રહીમખાન દ્વારા ગાયોને ગોળ, ઘાસચારો અને તરબૂચ ખવડાવીને જીવનદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘાસચારો, ગોળ અથવા તરબૂચ ખવડાવશે તો એક પણ ગૌમાતા પ્લાસ્ટિકનો ગંદો કચરો ખાઈ અકાળે મોતના મુખમાં નહીં ધકેલાય. માટે ધન્યવાદ છે રહીમભાઈ મેવાતીને. ગૌ સેવા પ્રચાર સમિતિના પ્રચાર માધ્યમથી આજે લોકોમાં જાગૃતિ આવી છે. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ સેવા પ્રચાર સમિતિ કેવીરાવ, ધાનેરા. જય ગૌ માતા. જય ગૌ માતા મિત્રો. આજે રહીમભાઈ નૂર મોહમ્મદ મેવાતી ગામ ધાનેરા તેમના જન્મદિવસ નિમિત્તે 150 કિલો તરબૂચ અને 2 પેટી ગોળ નિરાધાર ફરતી ગૌમાતાઓને ખવડાવી અને તેમના જન્મદિવસની ઉજવણી કરેલ છે. તેમના મિત્ર મંડળો આજે ધાનેરા શહેરની ફરતી ગૌમાતાઓને ગોળ ખવડાવી મોઢું મીઠું કરાવેલ. ધન્યવાદ છે દાતાશ્રીને. અને દરેક લોકો આવી રીતે પોતાના જન્મદિવસ નિમિત્તે નિરાધાર ગૌમાતાઓને ગોળ ખવડાવી તો એક પણ ગૌમાતા પ્લાસ્ટિકનો ગંદો કચરો ખાઈ કાળે મોતના મુખમાં નહીં ધકેલાય. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ સેવા પ્રચાર સમિતિ ધાનેરા. જય ગૌ માતા મિત્રો. આજે રહીમભાઈ નૂર મોહમ્મદ મેવાતી તેમના જન્મદિવસ નિમિત્તે 2 પેટી ગોળ અને 150 કિલો તરબૂચ ખવડાવી તેમનો જન્મદિવસ નિભાવેલ છે. ધન્યવાદ છે દાતાશ્રીને કે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. કારણ કે અકબર બાદશાહના શાસનમાં આપણા દેશની અંદર ગૌ હત્યા પ્રતિબંધ હતો. એ ઉદાહરણ પૂરું પાડી ધન્યવાદ છે દાતાશ્રીને. આવી રીતે રહીમભાઈના જેવી રીતે પોતાનો જન્મદિવસ ગૌ માતાઓને ગોળ ખવડાવી મનાવ્યો, એવી રીતે દેશના દરેક લોકો આવા પોતાનો જન્મદિવસ ગોળ અથવા ઘાસચારો ખવડાવી જો મનાવે તો દેશની અંદર એક પણ ગૌ માતા ભૂખે નહીં મરે. ગૌ સેવા પ્રચાર સમિતિ ધાનેરા. જય ગૌ માતા.